નમસ્તે પેરેન્ટ્સ. 6 મહિનાથી નાના બાળકને તાવ આવવું અને માતા પિતા તરીકે આપણે ગભરાઈ જવું એક સ્વાભાવિક છે. પણ 6 મહિનાથી નાના બાળકને તાવ ક્યારે કહેવાય, એ સમયે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, એ ઉપર આજે આપણે વાતો કરીશું. સૌપ્રથમ, તાવ કોને કહેવાય? 6 મહિનાથી નાના બાળકને હાથ અડાડીને કે માથાને ટચ કરીને બાળકનો તાવનું અનુમાન લગાવી શકતા નથી. આ માટે હંમેશા ડિજિટલ થર્મોમીટરનો જ ઉપયોગ કરવો અને ડિજિટલ થર્મોમીટરમાં 100.4 ફેરનહીટનું તાપમાન બતાવે તો જ બાળકને તાવ ગણવામાં આવે છે. ચાલો તો આપણે જાણીએ કે તાવ આવવાના મુખ્ય કારણો શું હોઈ શકે. સૌપ્રથમ, બાળકને મોસ્ટ કોમન વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે, જેમ કે શરદી, ખાંસી, કાનનું અથવા તો ગળાનું ઇન્ફેક્શન અથવા તો રસીકરણ. એના પછી પણ બાળકને તાવ આવવો કોમન છે. અમુક વખતે બાળકને ડિહાઇડ્રેશનલ ફીવર એટલે કે માતાનું દૂધ બાળકને અપૂરતું મળવાને કારણે પણ બાળકને તાવ આવતો હોય છે, અથવા તો વધારે પડતા કપડામાં લપેટીને રાખે તો પણ બાળકને તાવના લક્ષણો દેખાતા હોય છે. યાદ રાખો, તાવ એ કોઈ બીમારી નથી, પણ તેનું કારણ શોધવું જરૂરી છે. તો આ સમયે એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે શું કરી શકીએ? સૌપ્રથમ, તાવ અડીને ના માપો, થર્મોમીટરનો યુઝ કરો. જો તાવ 100.4 ફેરનહાઇટ કરતાં વધારે બતાવે છે તો બાળકનું ઓવરક્લોથિંગ હોય તો બાળકને ખુલ્લું કરી દો. અડધો કલાક પછી પાછું ટેમ્પરેચર માપો. જો 100 ની ઉપર હોય તો જ તાવની દવા આપવી જોઈએ, નહીં તો તાવની દવા આપવાની જરૂર નથી. બીજું, જો રસીકરણને લઈને તાવ આવતો હોય તો 2 દિવસ તાવ આવવો એ સંભવિત છે, તો આ સમયે પણ તાવની દવા બાળકના સહજતા માટે આપણે આપતા હોઈએ. ત્રીજું, બાળકને માતાનું દૂધ વારંવાર આપવું જોઈએ, બ્રેસ્ટ ફીડિંગ જ આપવું જોઈએ. એની ઉપરનો બીજો ઘરગથ્થુ ઉપચાર ના કરવો જોઈએ. જો તાવ વધારે હોય તો બાળકને 9 શેકા પાણીથી બાળકના શરીરને લૂછવું જોઈએ. તો એઝ અ પેરેન્ટ્સ તરીકે શું ના કરવું જોઈએ? સૌપ્રથમ તો બાળકને ઠંડા પાણી કે બરફના પાણીથી પોતા ના મૂકવા જોઈએ કે નવડાવવું ના જોઈએ. આનાથી બાળકને ધ્રુજારી આવવાની સંભાવના વધી જતી હોય છે, તેમજ બીજું શરદી કે તો ખાંસી થવાની સંભાવના પણ વધી જતી. બીજું, બાળકોના ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક બિલકુલ ના આપવી જોઈએ. ખાસ ધ્યાન રાખો પેરેન્ટ્સ, જો બાળકને તાવ આવતો હોય, તાવની સાથે બાળક દૂધ પીવાનું ઓછું કરી દે, બાળક સુસ્ત થઈ જાય, બાળક યુરિન પાસ કરવાનું ઓછું કરી દે, તેમજ બાળકનું વજન ઘટવા લાગે, આવા કેસમાં તમારા બાળકના ડોક્ટરને બતાવવું અને તાવનું કારણ શોધવું હંમેશા જરૂરી હોય છે.